ગોપી શબ્દ સમજવા જેવો છે. ગૌ શબ્દનો અર્થ થાય છે ઇન્દ્રિયો. મારા ને તમારા અંદર 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય નિવાસ કરે છે. એ 10 ઇન્દ્રિયો જ્યાં નિવાસ કરે અને 10 ઇન્દ્રિયોથી જે પ્રભુનું જ પાન કરે, જે પ્રભુને જ ચાહે, એને ગોપી કહેવાય. ગોપી શબ્દનો એક અર્થ બતાવું તો ગોપી નામનો એક ભાવ છે. એ ભાવને ગોપી કહેવાય. એ ભાવનું નામ શું? ભાવ બોલે નિષ્કામ ભાવ. નિષ્કામતા હશે ત્યાં પ્રભુ જશે. પ્રભુને જો તમારે વધારે પ્રસન્ન કરવા હોય તો જીવનમાં નિષ્કામતા રાખો. ભગવાનની પાસે કોઈ લિસ્ટ ન મૂકો, ભગવાનની પાસે કોઈ માંગણી નહીં. સિર્ફ તું રહે, તેરી ही रजा रहे, मैं ना रहूं, मेरी तमन्ना भी ना रहे. આ ભાવ જ્યારે જાગે એ ભાવને ગોપી ભાવ કહેવાય છે. પ્રભુના દીદાર કરવાની, ભગવાનના દર્શન કરવાની પણ લાલસા નહીં. ભગવાનની પાસે બીજી તો કોઈ ઈચ્છા નહીં, પણ પ્રભુ તારે ઈચ્છા દર્શન આપી દે, તારી કૃપા. પણ ન આપે તો હું તને દર્શન આપવા માટે પણ તકલીફ આપવા તૈયાર નથી. બસ તારી રેમ નજર મારા ઉપર રહે, એનાથી બીજું મારે શું જોઈએ? એ ભાવ